નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રેખા ચેપ્ટરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। રેખાઓ શબ્દથી તો તમે પરિચિત છો। ધોરણ 6 માં રેખાઓ શબ્દ વિશેની વાત આવી જાય છે। બિંદુ, રેખાખંડ, રેખાઓ તમે જાણો રેખાખંડને અનંત અંતર સુધી વિસ્તાર હોય તો રેખા બને। રેખા પર અસંખ્ય બિંદુઓ રહેલા હોય છે। એમ પણ કહીએ તો ચાલે કે બે બિંદુઓ વચ્ચે પણ અસંખ્ય બિંદુઓ રહેલા હોય છે। આપણે જે મુદ્દા આવતા જાય છે રેખા ચેપ્ટરની અંદર એનો આપણે ધીમે ધીમે અભ્યાસ કરતા જઈશું। સૌપ્રથમ બે બિંદુઓ વચ્ચેનું અંતર, કોઈ બે બિંદુઓના યામને આધારે તે બે બિંદુઓ વચ્ચેનું અંતર અંતરસૂત્રની મદદથી મળે। જો બિંદુઓના યામ એ x1 y1 અને b x2 y2 હોય તો તેમના વચ્ચેનું અંતર ab વડે દર્શાવાય અને વર્ગમૂળની અંદર x યામની બાદબાકીનો વર્ગ વધતા y યામની બાદબાકીનો વર્ગ આ રીતે મળે। અંતરસૂત્રની મદદથી વિદ્યાર્થી મિત્રો તમે ત્રિકોણના પ્રકાર, ચતુષ્કોણના પ્રકાર ઘણી બધી વાત નક્કી કરી શકો છો। ધારો કે તમને ત્રિકોણના યામ આપે અને પૂછે કે આ ત્રિકોણનો પ્રકાર નક્કી કરો તો તમે AB નું અંતર, BC નું અંતર અને AC નું અંતર ને આધારે તમે વિષમભુજ, સમભુજ, સમદ્વિભુજ કાટકોણ, સમદ્વિભુજ કાટકોણ છે કે કેમ તે નક્કી કરી શકો। ત્રિકોણનું ક્ષેત્રફળ તમને શિરોબિંદુના યામ આપ્યા હોય અને ક્ષેત્રફળ કઈ રીતે મળે તો એના આધારે આપણે લખીશું ત્રિકોણના શિરોબિંદુઓ x1 y1 x2 y2 અને x3 y3 હોય તો a નામ આપો, અહીંયા b આપો, અહીંયા c આપો તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 માનાંકમાં d। હવે d શું છે તો d નિશ્ચાયક છે। d x1 y1 1 એના યામ અને એકડો, x2 y2 1 b ના યામ અને એકડો અને ત્રીજું બિંદુ આ રીતે d મળે। તો d એટલે નિશ્ચાયક, આનું મૂલ્ય મળે કઈ રીતે મળે તમને સમજાવું છું, પણ મૂલ્ય ધન કે ઋણ મળે એવું જરૂરી નથી ધન જ હોય, પણ આપણે જાણીએ છીએ ક્ષેત્રફળ તો હંમેશા ધન જ હોય એટલે આપણે d ને માનાંકમાં મૂક્યો છે જેથી ઋણ મૂલ્ય આવે તો પણ ધન બની જાય છેદમાં 2। હવે d મેળવવા માટે આ 3/3 નિશ્ચાયક છે જેમાં r ની સંખ્યા 3 અને સ્તંભની સંખ્યા પણ 3 છે। હું સૌપ્રથમ તમને 2/2 નિશ્ચાયકમાં મૂલ્ય કઈ રીતે મળે સમજાવું છું। એક 2/2 નિશ્ચાયક લખું છું a b c d। આને કહેવાય અગ્રવિકર્ણ, આને કહેવાય પ્રતિવિકર્ણ। તમારે અગ્રવિકર્ણનો ગુણાકાર કરવાનો છે માઈનસ પ્રતિવિકર્ણનો ગુણાકાર, 2/2 નો નિયમ છે। તમને આપે ધારો કે લખે 7 4 3 2 તો 7 દુ 14 માઈનસ 3 ચોક 12 આ રીતે 2/2 નું મૂલ્ય મળે। 3/3 નું પણ બહુ સહેલું છે, આ જગ્યાએ લખું છું। ધારો કે 3/3 આપે 3 2 1 5 1 4 5 5 એક વાર આવી ગયો એટલે 7 રાખીએ, 7 2 0 રાખીએ કે ગમે તે હોઈ શકે, આવી શકે એવા ઘટકો આવી શકે, બગડો છે તમને જે બગડો ન આવે ના આવી શકે। તો 3/3 નું મૂલ્ય મેળવવા માટે સૌપ્રથમ પહેલી હારના ઘટકોને અમુક સંખ્યા વડે ગુણવાનું હોય, અમુક એટલે નક્કી જ છે, હું તમને સમજાવું છું। ગુણવાનું જે છે એ બાકી રાખ્યું છે મેં, કોના વડે ગુણવું હમણાં હું બોલું છું। એમાં વચ્ચેના ઘટકની નિશાની બદલાવાની એટલે અહીંયા પ્લસ હોય તો માઈનસ ને માઈનસ હોય તો પ્લસ, બાકીના બંને જેમ છે તેમ। એટલે એક ફોર્મ તૈયાર થયું, બગડા સાથે કંઈક ગુણાકારમાં, માઈનસ બગડો એની સાથે કંઈક ગુણાકારમાં, વત્તા એકડો એની સાથે કંઈક ગુણાકારમાં। ફરીથી બોલું છું, પહેલી હારના ઘટકો લખ્યા છે એમાં જે વચ્ચેનો ઘટક છે એની નિશાની બદલાવેલી છે। આખું ચેપ્ટર તમારે આવશે ધોરણ 12 માં નિશ્ચાયક, એમાં તમને વધુ ખબર પડશે। ગમે તે હારથી વિસ્તરણ થઈ શકે, ગમે તે સ્તંભની થઈ શકે, પણ હાલ પૂરતું આપણે પહેલી હારથી વિસ્તરણ કરીશું। વચ્ચેનાની નિશાની બદલાવી એટલે પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ, આ બંને જેમ હોય તેમ
જો અહીંયા -1 હોત તો -1 રાખ્યા હોત, અહીંયા -3 હોત તો -3 રાખ્યા હોત. હવે આગળની વાત, તગડા સાથે શું આવશે? તો તગડા સાથે 2/2 નિશ્ચયક આવે આગળનું. 2/2 નિશ્ચયક કયો આવશે? તો તગડો જે હારમાં અને જે સ્તંભમાં છે એને દૂર કરી દો. તગડો પહેલી હારમાં છે અને પહેલા સ્તંભમાં છે, આને દૂર કરી દો. બાકી રહેતા ઘટકો ને તે જ સ્થાને રાખવાના છે અને મળતો નિશ્ચયક એને તગડા સાથે ગુણવાનો. બગડા સાથે શું આવશે? તો બગડો જે હારમાં હોય અને જે સ્તંભમાં છે એને દૂર કરી દો. બાકીના ઘટકોથી જે 2/2 મળે છે એને ઈ જ સ્થાને રાખો. રીતે એકડા સાથે શું ગુણાકારમાં આવશે? તો એકડા સાથે પણ 2/2 આવશે. કયો 2/2 આવશે? તો એકડો જે હારમાં હોય અને જે સ્તંભમાં છે એને દૂર કરી દો તો એક તમને મળશે 5 -1 7 2. હવે આનું મૂલ્ય તમે લખી શકો 0 -8. હમણાં સમજાયું કે અગ્ર વિકર્ણનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણનો ગુણાકાર. એ જ રીતે અગ્ર વિકર્ણનો ગુણાકાર 0 પ્રતિ વિકર્ણનો 28. એ જ રીતે અહીંયા 5 × 10 માઈનસ માઈનસ, જો બે વખત માઈનસ આવે છે એટલે +7. ગુણાકારને બાદ કરવાનો હોય, આ બંનેનો ગુણાકાર જે આવે એને બાદ કરવાનો, એટલે ગુણાકાર -7 છે એને આપણે બાદ કરીએ તો +7. આ રીતે આ નિશ્ચયકનું મૂલ્ય મળે. તમે સમજી ગયા છો? ફરીથી એક વખત હું કહી દઉં તમને, તગડા સાથે કોનો ગુણાકાર આવશે? તો તગડાના ઉપનિશ્ચયકનો, એટલે તગડો જે હારમાં જે સ્તંભમાં છે એને દૂર કરી દેવાનો. આ બગડા સાથે બગડો જે હારમાં અને જે સ્તંભમાં છે એને દૂર કરી દો. એ જ રીતે એકડા સાથે કોનો ગુણાકાર આવશે? તો એકડો જે હારમાં અને જે સ્તંભમાં છે એને દૂર કરવાથી જે 2/2 શ્રેણિક મળે એનો અહીંયા જવાબ આવશે. આગળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એટલે આ d ની શું જરૂર છે નિશ્ચયકની? તો ક્ષેત્રફળ મેળવવા માટે જરૂરી છે. અહીંયા d જે તમને સમજાવ્યું છે એના માટે જરૂરી છે. યામ સમતલ સ્વાધ્યાય 10.1 દાખલો પહેલો, યામ સમતલમાં બિંદુઓ -4 5 0 7 5 -5 અને -4 -2 શિરોબિંદુઓ વાળો ત્રિકોણ દોરો અને તેનું ક્ષેત્રફળ મેળવો. એક ત્રિકોણ દોરવાનો છે અને તેનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો આપણે સમતલમાં બિંદુઓ લખી છે -4 5 એક્સિયમ -4 ને x અક્ષ અને y અક્ષ તો દોરી જ રાખી હતી. -4 5 1 2 3 4 ને 5, જેને આપણે નામ આપશું a. પછી બીજું બિંદુ 0 7, તો એક્સિયમ 0 yમ 7, એક્સિયમ 0 અહીંયા છે, yમ 7 અહીંયા છે, અને આપણે નામ આપશું b 0 7. પછી ત્રીજું બિંદુ 5 -5, તો એક્સિયમ જેનો 5 હોય 1 2 3 4 5 અને yમ જેનો -5 હોય 1 2 3 4 ને 5. આ બિંદુનું નામ આપશું c. અને છેલ્લું એક બિંદુ -4 -2 જેનો એક્સિયમ -4 yમ -2, આને આપણે કહીશું t. તો આ રીતનો આપણો ચતુષ્કોણ તમે સ્કેલની મદદથી દોરશો એટલે વ્યવસ્થિત દોરી શકશો. આ રીતે લખી શકાય. હવે આપણે તો સૂત્ર લખાયું છે ત્રિકોણનું લખાયું છે, એટલે આપણે શું કરશું? તો આપણે આના બે ભાગ કરી નાખશું, ABC અને ABD, અને બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરીશું. આપણે આ રીતે ગણીશું, આનું ક્ષેત્રફળ વત્તા આનું ક્ષેત્રફળ. તમને સમજાઈ ગયું છે? આપણે લખીશું બિંદુઓ A -4 5, B 0 7, C 5 -5 અને D -4 -2 આપેલા છે. ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ મેળવો એવો પ્રશ્ન છે. શિરોબિંદુ વાળો ચતુષ્કોણ દોરવાનો, ત્રિકોણને બદલે ચતુષ્કોણ દોરવાનું છે.
ત્રિકોણ ABCD નું ક્ષેત્રફળ એટલે કે આખાનું ક્ષેત્રફળ આટલા ભાગનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીશું તો ABC નું ક્ષેત્રફળ વત્તા ACD નું ક્ષેત્રફળ. આને કહીશું સમીકરણ 1. હવે આપણે આ બે ક્ષેત્રફળ મેળવશું ત્રિકોણ ABC નું અને ACD નું. તો ત્રિકોણ ABC માટે પહેલા કામ કરીએ. ત્રિકોણ ABC માટે D1 બરાબર -4 5 1 0 7 1 5 -5 1 -4 સાથે ગુણાકારમાં 7 * 7 + 5 ફરીથી એક વખત બોલી દો શું કરવાનું હોય તો પહેલી હારના ઘટકો સાથે કંઈક ગુણાકારમાં આવશે એમાં વચ્ચેનાની નિશાની બદલાવાની બાકી બંને નિયમમાં -4 નિયમનો રાખી છે એક નિયમનો રાખી છે પાંચડાની નિશાની બદલાવી -4 સાથે શું ગુણાકારમાં આવશે તો -4 જે હારમાં અને જે સ્તંભમાં છે એને દૂર કરી દો આ હારમાં અને આને દૂર કરી દો 2/2 તમને દેખાશે 7 1 -5 1 અને 2/2 નું જે મેં તમને સમજાવેલું એ રીતે 7 * 7 અગ્રવિકર્ણનો ગુણાકાર પ્રતિનો ગુણાકાર -5 ને મેં બાદ કર્યા અગ્રવિકર્ણ માઈનસ પ્રતિવિકર્ણ પછી આ વચ્ચેનાની નિશાની બદલાવી 5 સાથે શું ગુણાકારમાં આવશે 2/2 તમને સમજાવું છું અગ્રવિકર્ણનો ગુણાકાર 0 અને પ્રતિવિકર્ણનો -5 અને એ જ રીતે છે એક સાથે ગુણાકારમાં અગ્રવિકર્ણનો 0 પ્રતિનો -35 35 ગુણાકાર છે એને આપણે બાદ કર્યો છે તો ફાઇનલી 7 ને 5 12 12 * 4 48 એ જ રીતે 5 * 5 25 -35 કેલ્ક્યુલેટર લઈશું ન લીધું ચાલશે આ બંને થઈ -10 મળશે અને આ -10 અહીંયા મૂકીએ તો -58 તમને મળશે. હવે લખશું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આ ભાગનું કાઢી નાખું છું. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંક D is equal to 1/2 માનાંકમાં 58. હવે તમે જાણો છો 2 વડે ભાગીએ સૌથી પહેલા માનાંક ધન છોડ્યો 2 વડે ભાગીએ તો 29 મળશે. તો આટલો ભાગ તમને મળી ગયો. હવે આપણે મેળવશું ACD નું ક્ષેત્રફળ. તો આપણે લખશું ત્રિકોણ ACD માટે એને માટે જે D છે એને આપણે D2 નામ આપશું. તો A ના યામ C ના યામ અને D ના યામને આધારે એક નિશ્ચયક લખશું. A ના યામ -4 5 1 C ના યામ 5 -5 1 -4 -2 1 -4 સાથે ગુણાકારમાં -5 + 2 વચ્ચેના -5 સાથે ગુણાકારમાં 2/2 નિશ્ચયક 5 * 5 + 4 એકડા સાથે ગુણાકારમાં 2/2 કોણ આવશે તો 5 * 10 -10 + 20 ઇઝ ઇક્વલ ટુ મળશે 9 * 5 = 45 + 10 -12 -45 + 10 -47 મળશે. તો લખશું ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ અલગ કલરથી લખું છું is equal to 1/2 mod of D2 is equal to 1/2 -47 is equal to માનાંકનો ધન થઈ જશે 47/2. હવે આપણે આ બંને કિંમત આપણે 1 માં મૂકીશું 1 પરથી ત્રીજો ભાગ હું અહીંયા લખું છું 1 પરથી ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ હું કઈ બે કિંમત મૂકીશ તો એમાં ABC નું ક્ષેત્રફળ મૂકીશ -29 અને ACD નું ક્ષેત્રફળ અને સમીકરણ 2 અને 3 કહું છું
47/2 કારણ તો 2 અને 3 પરથી એવું લખી શકો તો 2 વડે ગુણીએ તો 58 47/2 સરવાળો કરીએ 8 ને 7 13 આ રીતે ગણી શકાય કે ફરીથી આવવાનો હેતુ એવો છે કે જવાબ આટલો નથી ભૂલ ક્યાં થઈ મેં જોયું છે ભૂલ બે જગ્યાએ થઈ છે -4 સાથે ગુણાકારમાં -5 અગ્ર વિકર્ણનો -4 સાથે આ નિશ્ચયક આવશે તો એનો અગ્ર વિકર્ણનો ગુણાકાર -5 પ્રતિ વિકર્ણનો -2 બરાબર છે અહીંયા પણ આ જગ્યાએ જે 4 તારી 12 છે એ 12 પ્લસ આવશે આ બધું ઓકે બરાબર આ જગ્યાએ 4 તારી 12 જે આવતા હતા એ પ્લસ આવશે અહીંયા ભૂલ થઈ છે એક સાથે જે ઉપનિશ્ચય ગુણાવેલો છે એક સાથે કયો ગુણાયેલો છે તો એકડો જે r માં જે સ્તંભમાં છે એટલે આ રીતનો આવશે એમાં 5 દુ 10 -10 પછી આ 5 ચોકા 20 એ પ્લસ 20 થાય એને બાદ કરવાના હોય એટલે ફાઇનલી અહીંયા મળશે તમને -30 આ બંનેનો હિસાબ કરીએ તો 75 થશે એમાં આપણે 12 ઉમેરી દઈએ તો -63 થશે અને એનું ક્ષેત્રફળ આવશે -63 મૂકીએ તો 63 છેદમાં 2 મળશે આટલો જ ફેર છે 1/2 છેલ્લે મેં જવાબ જોયો એટલે મને લાગ્યું કે પ્લસ માઇનસની ભૂલ રહી હશે મિત્રો એક સમબાજુ ત્રિકોણનો પાયો બાહ્યક્ષ પર એવી રીતે આવેલો છે કે તેનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ થાય પાયો બાહ્યક્ષ ઉપર છે એટલે ત્રિકોણ આ રીતનો અથવા આ રીતનો હોઈ શકે મધ્ય બિંદુ ઉગમ બિંદુ થાય એટલે આપણે એ રીતે આકૃતિ દોરશું આ સમબાજુ ત્રિકોણની બાજુ 2a હોય બાજુ 2 એટલે દરેક સમબાજુ છે એટલે દરેક બાજુની લંબાઈ 2a થશે તો ત્રિકોણના શિરોબિંદુઓ શોધો આપણે 2a છે અને પાયો y ઉપર છે હું આમ પણ પાયો રાખી શકું પણ એને એમ કીધું છે કે જે પાયો BC છે એનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ થાય એટલે આ બંને સરખા અંતરે હોય એ રીતે આપણે આમ પાયો રાખીશું તો ત્રીજું બિંદુ ગમે તે બાજુ લઈ શકાય મેં આ બાજુ લીધું છે આ 2a અંતર છે BC 2a છે તો આ અંતર a થશે અહીંથી અહીંયા સુધીનું ને આ અંતર પણ a થશે જો આ અંતર a હોય તો b ના યામ અત્યારે જ આપણે નક્કી કરી શકશું xયામ એનો 0 છે કારણ કે x y ઉપર તમામ બિંદુનો xયામ 0 થાય અને a અંતરે છે તો 0 a થશે c ના યામ થશે 0 - a હવે આ મેળવવાના a ના એક બાકી રહેશે તો અહીંથી a થી b સુધીનું અંતર 2a છે એના આધારે તમે મેળવી શકશો આપણે લખી છીએ ધારો કે ત્રિકોણ ABC માં ABC નો આગળ એક સમબાજુ શબ્દ લખી નાખો સમબાજુ ત્રિકોણ ABC નો પાયો BC y અક્ષ પર એવી રીતે આવેલો છે કે જેથી તેનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ થાય BC બરાબર 2a હોવાથી OB બરાબર OC બરાબર a થાય અને એને આધારે આપણે B અને C ના યામ લીધા છે માટે B ના યામ 0a તથા C ના યામ 0 - a થાય ધારો કે a ના યામ x અક્ષ ઉપર y યામ 0 હોય આપણે ધારી છીએ ધારો કે a ના યામ k 0 છે ત્રિકોણ ABC સમભુજ હોવાથી એક વસ્તુ લખી x અક્ષ પર આવે એવું લખી નાખી ત્રિકોણ ABC સમભુજ હોવાથી બિંદુ A એ x અક્ષ પરનું બિંદુ થાય
હવે એવું જરૂરી નથી કે કોઈ પણ સમભુજ હોય એટલે x અક્ષ ઉપર જ, પણ આની જે તમને વાત કીધી છે, શરત કીધી એ મુજબ x અક્ષ ઉપર જ આવી શકે. આ મધ્ય બિંદુ ઉગમ બિંદુ છે એટલે B થી અને C થી સમાન અંતરે હોય એવું બિંદુ x અક્ષ પર જ આવી શકે, નહીં તો સમાન અંતરે નહીં થાય વિદ્યાર્થી મિત્રો. જે વાત કીધી સમભુજ છે, BC નું મધ્ય બિંદુ ઉગમ બિંદુ છે, એના કારણે આ વાત લખી છે. હવે આપણે ધારી છે, ધારો કે A ના યામ A0 છે, તો ત્રિકોણ ABC સમભુજ છે એટલે AB બરાબર 2A, તો AB સ્ક્વેર બરાબર 4A સ્ક્વેર. AB સ્ક્વેર એટલે અંતર સૂત્ર મુજબ હું LCM માંથી LCM બાદ કરું A - 0 નો વર્ગ પ્લસ YM માંથી YM બાદ કરું 0 - A નો વર્ગ is equal to 4A સ્ક્વેર. K સ્ક્વેર પ્લસ A સ્ક્વેર is equal to 4A સ્ક્વેર. K સ્ક્વેર is equal to 3A સ્ક્વેર. A is equal to plus or minus √3A, માટે A ના યામ બરાબર plus or minus √3A 0 થાય. જે 0 બિંદુના યામ મેળવવાના હતા એ આ રીતે મળી ગયા. હવે એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આ દાખલા માટે જે ત્રીજો દાખલો છે પેલા રકમ તમને કહી દઉં. જ્યારે PQ y અક્ષ ને સમાંતર હોય, PQ x અક્ષ ને સમાંતર હોય ત્યારે બિંદુઓ Px1 y1 Qx2 y2 વચ્ચેનું અંતર મેળવો. હવે સમાંતર હોવું, x અક્ષ અને y અક્ષ ને સમાંતર હોવું એને વિશે થોડીક વાત કરીએ. તો y અક્ષ ને સમાંતર હોય એવી એક રેખા દોરી છે, રેખાખંડ પણ કહી શકાય જો ટપકા રેખા હોય તો. y અક્ષ ને સમાંતર છે એટલે x અક્ષ ને લંબ પણ કહી શકાય. પણ એની વાત શું મારે કહેવાની છે, તો y અક્ષ ને સમાંતર હોય એવી તમામ રેખા માટે અથવા તો x અક્ષ ને લંબ હોય એવી તમામ રેખા માટે રેખા પરના તમામ બિંદુનો x-યામ સમાન હોય. એ જ રીતે x અક્ષ ને સમાંતર રેખા હોય તો એ રેખા પરના તમામ બિંદુનો y-યામ સમાન મળે. આપણે એ વાતનો આમાં ઉપયોગ કરીશું. આપણે લખીએ કે બિંદુઓ P x1 y1 Q x2 y2 આપેલા છે. પહેલો દાખલો ગણીશું. y અક્ષ ને સમાંતર હોય તો હું આમ ખાલી રફ આકૃતિ દોરું છું. y અક્ષ ને સમાંતર હોય તો તમે કહી શકશો કે બંનેના p નો x-યામ પણ અહીંયા મળે, q નો x-યામ પણ અહીંયા મળે, તો x1 બરાબર x2 થાય. આપણે લખશું આ વાત. પછી હવે એ બંને વચ્ચેનું અંતર મેળવી છે જે પ્રશ્ન છે. p અને q વચ્ચેનું અંતર વર્ગમૂળમાં x-યામ માંથી x-યામ બાદ કરો કૌંસ ઉપર વર્ગ વત્તા y-યામ માંથી y-યામ બાદ કરો કૌંસ ઉપર વર્ગ. તો આ પેલું જે x1 અને x2 સરખા છે એટલે 0 થશે, 0 નો વર્ગ 0. તો ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ જાય તો માઇનસમાં રાખીશું. આપણે તો રફ આકૃતિ છે, કયું બિંદુ p અહીંયા હોય અથવા તો p અહીંયા પણ હોઈ શકે. y1 અને y2 માં કોણ મોટું છે એ એમને નક્કી કરી શકાય નહીં, એટલે આપણે માઇનસમાં રાખ્યું છે કારણ કે અંતર કોઈ દિવસ ઋણ હોતું નથી. આ જ રીતે બીજો દાખલો આપણે ગણીશું. x અક્ષને સમાંતર હોય તો, x અક્ષને સમાંતર હોય તો એની એક રફ આકૃતિ આપણે દોરીએ. x1 y1 q x2 y2. તમે જોઈ શકો છો y1 y2 થશે. તો બાકીનો ગણવાનો ભાગ તમને સોંપી દઉં છું. આ જ રીતે લખવાનું છે, પણ એમાં પાછળનો ભાગ 0 થશે. x1 x2 નો વર્ગ અહીંયા આવશે, y નું 0 વર્ગનું કેન્સલ એટલે x1 x2 નો માનક જવાબમાં આવશે.